जय गौ माता। नमस्कार। जय श्री स्वामीनारायण। आज रोज दिनांक 10/8/2025 पश्चिम कच्छ विभाग गौ सेवा गतिविधि एवं तपोवन गौशाला आयोजित पंचगव्य स्नान नो पवित्र श्रावण महीना में कार्यक्रम रह्यो। कुल मळीने आ 60 થી 65 जना माटेનું आयोजन હતું, પણ રજીસ્ટ્રેશન અને લોકોનો ઉત્સાહ જોઈ આની અંદર કુલ મળીને 10 સંતો અને 91 લોકો એટલે 101 જણાએ ગોબર સ્નાન કર્યું, એટલે કે પંચગવ્ય સ્નાન કર્યું। પંચગવ્ય સ્નાનની અંદર ગોબર, ગૌમૂત્ર, ઘી, દૂધ અને દહીં, આ ગાયના 5 તત્વોનું સપ્રમાણ મિશ્રણ કરી અને સ્નાન કરવાનું હોય છે। આનાથી શારીરિક, માનસિક, આરોગ્ય અને આધ્યાત્મ આ ચારે વસ્તુનો લાભ થતો હોય એવું અનેક જગ્યાએ કહેલું છે, લોકોએ સાંભળેલું છે, વાંચેલું પણ છે અને વિચારેલું પણ છે। પણ આ પંચગવ્ય સ્નાન કાર્યક્રમથી જે લોકો આ સ્નાન કર્યું તેમને બધાને આ ચારે પ્રકારનો અનુભવ થયો તેવું તેઓએ તેમના અનુભવ કથનમાં કહ્યું। આમાં ડોક્ટરો રહ્યા, શાળાના પ્રધાન આચાર્યો રહ્યા, કેટલાય ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠ વ્યવસાય કરતા લોકો પણ જોડાયા, સાયન્ટિસ્ટ કક્ષામાં સુધીના પણ લોકો આ આપણી વચ્ચે રહ્યા અને એમને સામાન્ય ખેડૂતથી માંડી અને ઉપલા વર્ગ સુધીના લોકોને પણ જીવન જીવવા માટે પવિત્રતા, સ્વાસ્થ્યની ખાસ જરૂર હોય છે અને એ સ્વાસ્થ્ય અને પવિત્રતા આ પંચગવ્ય સ્નાન આપી શકે છે એવી બધાએ એક સુરે સ્વીકાર્યું। તો આવું પંચગવ્ય સ્નાન ગૌ સેવા ગતિવિધિના માધ્યમે સમગ્ર રાજ્યમાં થતું રહે એવો બધાએ અનુરોધ પણ કર્યો અને આ તપોવન ધામમાં દર મહિને આ પ્રકારનું પંચગવ્ય સ્નાન થાય એવી પણ લોકોએ માંગણી કરી છે।